હેલો બચ્ચો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું પાર્થ જાની હાર્દિક સ્વાગત કરું છું. સામાજિક વિજ્ઞાનની દુનિયા સમાજ સર આ વિષયની અંદર અમને બહુ કંટાળો આવે છે. કંઈક એવું અમને કંઈક સોલ્યુશન કરી આપો ને સર, કે જેથી કરીને અમને આ વિષય બહુ ગમવા લાગે છે. તો એની પાછળ એક કારણ કહું. વિદ્યાર્થી મિત્રો, આ વિષયને શીખવા માટે, સમજવા માટે થોડું વિચારવું પડે કે આપણી આસપાસ શું રહેલું છે. નદીઓ છે, સરોવરો છે, વૃક્ષો છે, બધું આપણી આસપાસ છે અને એને વિચારતા થઈ જશો તો આ વિષય તમને ગમવા લાગશે. આ વિષયને પ્રેમ કરવા લાગશો તો વિષય ગમવા લાગશે. પણ હળવી ફૂલ શૈલી સાથે અને મસ્ત મજાના મનોરંજન સાથે આજનો લેક્ચર શરૂ કરું છું. પાઠ નંબર 9, સંસાધન. સંસાધન છે શું? સંસાધન એટલે કુદરતની પાસે પડેલા હજારો તત્વો. આ બધા જ હજારો તત્વોમાંથી જ્યારે માનવી આ સંસાધનો કે કોઈ વિશિષ્ટ પદાર્થનો કે કોઈ ખડકનો કે ખનિજનો ઉપયોગ કરે છે ત્યારે બને છે સંસાધન. મતલબ કે પૃથ્વી ઉપર નદીઓ પણ છે, વૃક્ષો પણ છે, પાણી પણ છે, પવન ઉર્જાઓ પણ છે અને કોલસો પણ છે. આ બધાનો જ્યારે પૃથ્વીના પેટાળ, અમુક પદાર્થો પૃથ્વીના પેટાળમાંથી મળે છે, અમુક પૃથ્વીની ઉપર જોવા મળે છે. તો બધા જ વસ્તુઓ જ્યારે આપણે ઉપયોગમાં લઈએ છે ત્યારે બને છે તે સંસાધન. તો સંસાધન શું છે? આવો ચેપ્ટરની શરૂઆત કરીએ. સંસાધન કોને કહેવાય? સંસાધનના પ્રકારો શું છે? સંસાધનને કઈ રીતે બચાવવાનું છે? સંસાધનનું કઈ રીતે આયોજન કરવાનું છે? એ બધી જ વાતો આપણે આ ચેપ્ટરમાં કરવાના છે. બીજું, ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના બધા જ કોન્સેપ્ટો, બધા જ વિડીયો આ ચેનલમાં આવવાના છે. તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. અને જો આ ચેપ્ટરની તમારે પીડીએફ જોતી હોય તો વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો અને મેળવો તેમાંથી પીડીએફ. શરૂ કરીએ છીએ પહેલો જ પ્રસ્તાવના. સંસાધન એટલે શું છે? તો એવું કહે છે કે સંસાધન માનવ સમાજની એટલે કે માનવીની વાત કરે છે. માનવીની આર્થિક વૃદ્ધિ. આર્થિક એટલે થાય પૈસા. આર્થિક એટલે થાય પૈસા અને વૃદ્ધિ એટલે થાય વધારો. એ વિકાસના મૂળ આધારમાં છે. માનવી આપણી જરૂરિયાત, તેના દ્વારા આપણી જરૂરિયાતોને સંતોષી શકે છે. આજુબાજુ આપણે નિરીક્ષણ એટલે કે જોઈએ ને તો કુદરતમાં હજારો તત્વો છે, પરંતુ બધાને આપણે સંસાધન કહેતા નથી. તો સર, ક્યારના તમે એમ કહેશો સંસાધન બધાને ન કહેવાય, તો સંસાધન કહેવાય કોને? કયો ને? આ તત્વોને માનવ દ્વારા એટલે માણસ દ્વારા જ્યારે આવડત કે કૌશલ્ય એટલે કે પોતાની સ્કિલનો ઉપયોગ કરીને જરૂરિયાત એટલે કે ઉપયોગમાં લેશે અને ઉપયોગમાં લે ત્યારે બને છે તે સંસાધન. હજી એક ઉદાહરણ આપું તમને. ધારો કે આ વૃક્ષ છે, આ વૃક્ષની અંદરથી કોઈ પણ પ્રકારની દવા બનાવે છે અને દવાનો માનવી જ્યારે શરીરમાં ઉપયોગ કરે છે ત્યારે બને છે સંસાધન. બીજું ઉદાહરણ આપું. એક સરસ મજાનો ઘઉંનો પાક હોય, એ પાકમાંથી દાણા નીકળે, દાણાનો લોટ દળાય, લોટ દળ્યા પછી એની મમ્મી સરસ મજાની રોટલી બનાવે, એમાં જો ફુલકા રોટલી બને અને ફુલકા રોટલી આપણે ખાઈએ ત્યારે છે બને છે સંસાધન. જ્યાં સુધી એનો યોગ્ય ઉપયોગ નથી થતો ત્યાં સુધી તે સંસાધન બનતું નથી. નેક્સ્ટ શું કહે છે કે ભાઈ અગાઉના સમયમાં માનવી પાસે ખનિજ ખોદવાની એટલે પાવડો ને ત્રિકમ વડે એની પાસે નહોતું ખોદવાની કોઈ વસ્તુ. ખનિજોને બહાર કાઢી એનું શુદ્ધિકરણ કરવાની પ્રક્રિયા પણ નહોતી. લોખંડ કે બીજી કોઈ ખનિજો પણ નહોતા. ત્યારે માનવી ખનિજોને ખોદવાની જરૂરિયાતનો સંતોષતા નથી, ત્યારથી સંસાધન બની શક્યા નથી. પરંતુ પવનચક્કી આવી, વિન્ડ ફાર્મ જેને કહેવાય, એમાંથી વીજળી ઉત્પાદન કરવાની ટેકનોલોજી આવી, એનો વિકાસ થયો, જે આજના સમયમાં એક અગત્યનું સંસાધન તરીકે માનવામાં આવે છે. આ છે પવનચક્કી. પવનચક્કી ફરે, વીજળી મળે અને વીજળીનો આપણે ઘરોમાં લાઇટ તરીકે ઉપયોગ કરીએ છીએ. હજુ પણ ભવિષ્યના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વોને આપણે સંસાધન તરીકે ગણવાના છે. જો અહીંયા લોખંડનું ઉદાહરણ પણ આપી દીધું, બરોબર.
આવનાર સમયમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી, સંસાધનનો ઉપયોગ કરી આપણે એવી રીતે આપણા દેશનો વિકાસ કરશું જેથી કરીને વ્યક્તિ કોઈ પણ કામ સરળતાથી પૂર્ણ કરી શકે છે. ચાલો, તો કુદરત રીતે આપણી પાસે સંસાધનના બે પ્રકાર કીધા. નંબર 1 કુદરતી સંસાધન, નંબર 2 માનવ સર્જિત સંસાધન. તો કુદરતી સંસાધન એટલે શું? તમને ચિત્રમાં દેખાતું હશે કે એવું જ કે જ્યાં પાણી, હવા, જંગલો અને ખનિજો, બરોબર, પાણી, હવા, જંગલો અને ખનિજો, આ બધી જ વસ્તુઓ તમને કુદરતી રીતે મળે છે, જે કોઈ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યો નથી. જ્યાં કુદરતી શબ્દ વાપરે, જ્યાં પ્રકૃતિ શબ્દ વાપરે, એનો અર્થ એવો સમજવાનો કે જેનું સર્જન ભગવાન દ્વારા થયું હોય, પૃથ્વી ઉપર પહેલેથી હતું, માનવીએ બનાવેલું નથી, એને કહે છે કુદરતી સંસાધન. સમજ્યા? કુદરતી એટલે આપ મેળે જે સંસાધન તૈયાર થાય એને કુદરતી સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ આપણે માનવ સર્જિત સંસાધન. માનવી દ્વારા બનાવેલા હોય છે, જો જેમાં માણસે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને વસ્તુ બનાવે છે તેને માનવ સર્જિત સંસાધન કહેવામાં આવે છે. જેમ કે મશીનો હોય, મોટા મોટા, નાના નાના મશીનો હોય, મોટા મશીનો હોય છે. ઇમારત એટલે બાંધકામ, કન્સ્ટ્રક્શન, બરાબર, રસ્તાઓ બનાવે છે, રોડ બનાવે છે. અને ટેકનોલોજી એટલે કે જે કોમ્પ્યુટર, સ્માર્ટફોન, બરાબર, આ AI, ચેટ જીપીટી, જીમિની, આ બધા જે ટૂલ્સ બને છે, આ બધા કોને બનાવ્યા? માનવીએ બનાવ્યા. જ્યાં માનવી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને જે વસ્તુ બનાવે છે એ છે માનવ સર્જિત. જે પોતાની મેળે તૈયાર થાય છે એ બધા છે આપણા કુદરતી સંસાધનો. કુદરતી સંસાધનો શું છે? તો કે કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહેવામાં આવે છે, જેમાં કોઈ પ્રકારનું માનવી કંઈ કામ કર્યું હોય નહીં. જેમ કે હવા, પાણી, જમીન, ખનિજો, ઉર્જાના સ્ત્રોતો, આ બધા જ કુદરતી સંસાધનો છે. પવનચક્કી, પાણી, વૃક્ષો, ખનિજો અને સૌર ઉર્જા, આ બધાનો ઉપયોગમાં ક્યાંય માનવીએ કોઈ ખાસ વિશેષ ઉપયોગ કર્યો નથી. પોતાની મહેનત તૈયાર થયું છે. અને પર્યાવરણમાં બધા જ ઘટકો માનવી દ્વારા ઉપયોગમાં લેવા માટે યોગ્ય છે. જો એનો યોગ્ય ઉપયોગ થાય તો જ તે ગણાય કુદરતી સંસાધન. કે જ્યાં માનવીએ કોઈ પ્રકારનું કામ કરેલું હોતું નથી. પ્રકૃતિ પાસેથી જ આ બધી વસ્તુઓ મળી હોય છે. જેમ કે હવા, પાણી, જમીન, ખનિજો, ઉર્જાના સ્ત્રોતો. તો 1 માર્કની આપેલી વ્યાખ્યા. આના પર અંડરલાઈન કરી દેજો, લખી દેજો બાજુમાં વ્યાખ્યા. બરાબર, 1 માર્કની અંદર ટીક કરી દેજો. ચોરસ બોક્સ દોર્યું છે એના પર કુદરતી સંસાધનની વ્યાખ્યા. નેક્સ્ટ જોઈએ છે કે જે વાહનો પેટ્રોલના બળતણ તરીકે ઉપયોગ થતા હતા એમાં 85% કરતા વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ અને ડીઝલથી ચાલતા હતા. આશરે 90% વધુ તો નાઇટ્રસ ઓક્સાઇડનો પેદા કરે છે, જેના કારણે હવામાં પ્રદૂષણની માત્રા વધુ ફેલાય છે. CNG, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, આ વાયુના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય છે અને બેટરી સંચાલિત વાહનોમાં વપરાશ ભવિષ્યમાં વધશે. એટલે CNGના જેટલા પણ વાહનો છે, CNG થી ચાલતા વાહનો, પ્રદૂષણ ઓછું થાય છે. પણ એમાંય જો એનાથી પણ સૌથી ઓછું પ્રદૂષણ કરવું હોય તો તમારે સૌર ઉર્જા એટલે કે બેટરીથી ચાલતા વાહનનો આપણે ઉપયોગ કરવો પડશે. જેની અંદર સૌર ઉર્જાથી ચાલતા વાહનો, હવે આમ જો તમે ઇલેક્ટ્રિક બાઇક આવી ગઈ, ઇલેક્ટ્રિક કાર આવી ગઈ છે, ખાસ કરીને ઇલેક્ટ્રિક સાધનો આવી ગયા છે. આ બધાનો જ ઉપયોગ કરીને આપણે હવે ટૂંકા સમયની અંદર વધારે કામ કરાવી શકશું. સંસાધનના પ્રકારો કેટલા છે કે ભાઈ સંસાધનો આપણને કઈ કઈ રીતે મળી શકે છે? તો નંબર 1 પહેલું એવું કીધું કે સર્વ સુલભ સંસાધન. સર્વનો મતલબ જ થાય
બધા બધી જ જગ્યાએથી મળી આવતા સંસાધનો. જો અહીંયા કીધું કે આ સંસાધનો આપણને સર્વત્ર એટલે કે બધી જગ્યાએથી મળે છે. અત્ર તત્ર સર્વત્ર જગ્યાએથી ઉપલબ્ધ એટલે કે મળે છે. જેમાં વાતાવરણમાં વ્યાપ્ત એટલે કે મોટા પ્રકારની જે જીવસૃષ્ટિ છે, જેમાં પહેલું છે ઓક્સિજન અને બીજું છે નાઇટ્રોજન. O2 N2 આવી રીતે યાદ રાખવાનું છે રહેશે. ઓક્સિજન અને નાઇટ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન, O2 N2, O2 N2. નંબર 2, સામાન્ય સુલભ સંસાધનો. કે આવા સંસાધનો આપણને સરળતાથી મળી રહી છે, જેમ કે જળ, પાણી, જેને આપણે કહીએ છીએ નાનપણમાં ભૂ, પાણી, અને બીજું કીધું ગોચર ભૂમિ એટલે કે પશુઓને ચરાવવાની જગ્યા, ગાયોને ખાવાની જગ્યા આપણે કહીએ, જેને કહીએ છીએ ઓલા ગાયોના હે ગોવાળિયા જટ ગાયો લઈને જાજો રે, ગોચર ભૂમિ જેને કહેવાય છે. ચાલો, તો આ છે સામાન્ય સુલભ સંસાધનો. હવે તેનાથી આગળ વધીએ. નેક્સ્ટ નંબર 3, વિરલ. વિરલ સંસાધન એટલે ભાગ્યે, મતલબ કે અમુક જ જગ્યાએથી જે મળી આવે છે સંસાધનો. આ સંસાધનો આપણને પૃથ્વી ઉપર મર્યાદિત એટલે કે ખૂબ ઓછી સંખ્યામાં ક્યારેક અથવા તો ઓછી જગ્યાથી મળી આવે છે, જેમ કે કોલસો, વિવિધ ધાતુઓ, ધાતુમાં પછી કીધું સોનું, લોખંડ, તાંબુ. નંબર 3 કીધું ખનિજ તેલ. નંબર 4 કીધું કુદરતી વાયુ. નંબર 5 છે યુરેનિયમ. આ બધા જ ખનિજો આપણને અમુક જ જગ્યાએથી મળી આવે છે, જેનો ઉપયોગ બધી જગ્યા ઉપર થતો નથી. એને કહેવામાં આવે છે વિરલ સંસાધન. રેડી? ચાલો આગળ વધીએ. નંબર 4, એકલ સંસાધન. નામ એવા એના ગુણ. જો નામ જ ખાલી એકદમ ધ્યાન આપો. એકલ, એક એટલું યાદ રાખવાનું. એક જ. સમગ્ર વિશ્વમાં આખી પૃથ્વી ઉપર એક અથવા બે જગ્યાએથી મળી આવતા ખનિજો, જેને એકલ કે દુર્લભ, દુર્લભ એટલે પાછું ક્યારેક મતલબ થાય, જે સંસાધનો એક અથવા બે જગ્યાથી મળી આવે છે, જેમ કે યુરોપના ગ્રીનલેન્ડ નામના દેશમાંથી મળતી ક્રાયોલેટ નામની ખનિજ. આ ગ્રીનલેન્ડ નામના દેશમાંથી આ એક ખનિજ મળે છે, એ બીજે પૃથ્વી ઉપર ક્યાંય બીજે જોવા મળતી નથી, ગ્રીનલેન્ડમાં જ માત્ર ને માત્ર જોવા મળે છે. એટલે ગ્રીનલેન્ડ નામના દેશમાંથી મળતી ક્રાયોલેટ નામની ખનિજ. હવે આ 4 નો એક સરસ મજાનો ચાર્ટ છે. પહેલું સર્વસુલભ, તો આપણે હમણાં કીધું કે ભાઈ બધી જગ્યાએ જેને સરળતાથી ઉપલબ્ધ મળતું હોય એવું, તો કે O2 અને N2, ઓક્સિજન, નાઇટ્રોજન. સામાન્ય સુલભ, સરળતાથી મળી શકે તેવી જગ્યાએથી, તો કે પાણી અને ગોચર એટલે ગાયોને ખાવાની જગ્યા. નંબર 3, વિરલ સંસાધન. ખૂબ ઓછી જગ્યાથી મળી આવે છે, જેમ કે કોલસો અને ખનિજ તેલ અને યુરેનિયમ. એકલ સંસાધન, એક કે બે જ જગ્યાએથી મળી આવે છે, જેમ કે ગ્રીનલેન્ડનું ક્રાયોલાઇટ નામની ખનિજ, જે માત્ર ને માત્ર એક જ દેશમાંથી મળે છે, બાકી ક્યાંયથી જોવા મળતી નથી. નેક્સ્ટ, નવીનીકરણ સંસાધન અને બિન નવીનીકરણ સંસાધન. નવીનીકરણ સંસાધનનો અર્થ શું થાય છે? તો કે આપમેળે એટલે કે પોતાની રીતે
ચોક્કસ સમયગાળામાં વપરાયેલા જથ્થાની પૂર્તિ કરે છે. એટલે કે જે અખૂટ છે, અખૂટ એટલે ખૂટે નહીં, તેવા. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યા છે, જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ અને પવન. આ બધા કેવા છે? નવીનીકરણ સંસાધન છે, જે ફરીવાર સંસાધનો બની શકે છે, ફરી બની શકે. જ્યારે બિન નવીનીકરણ એટલે ફરીવાર ન બની શકે. કે ભાઈ એકવાર જેનો વપરાશ થઈ જાય અને નજીકના સમયમાં એટલે કે 2-5 વર્ષમાં બીજી વાર જે વસ્તુ ન બને, શક્ય જ નથી, એવી કહેવાય છે બિન નવીનીકરણ. જેના ઉદાહરણો અહીંયા આપેલા છે: ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને પરમાણુ ખનિજો, જે બીજી વાર બનતા નથી. એકવાર વપરાશ થયો એટલે પછી સીધું પ્રદૂષણ સ્વરૂપે હવામાં ચાલ્યું જાય છે, બીજી વાર મળતું નથી. એને કહે છે બિન નવીનીકરણીય. ક્લિયર? વિશ્વના ઉર્જા સ્ત્રોતોનું સંતુલન અને પ્રવાહ. જો સૌર ઉર્જા, જળ ઉર્જા, જળ ઉર્જામાંથી પવન ઉર્જા, પવન ઉર્જામાંથી જળ ઉર્જા થઈ, ભૂતાપીય ઉર્જા થઈ, જૈવ ઇંધણ થઈ અને પાછું સૌર ઉર્જામાં રૂપાંતરણ થવા લાગે છે. આમ આખું સર્કલ, જે ચક્ર જેને કહેવાય છે, એ ચક્ર ચાલ્યા કરે છે. જ્યારે બિન પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાં કેવું થાય છે કે ભાઈ અશ્મિભૂત બળતણો છે, એમાંથી ખનિજ તેલ બન્યું, ખનિજ તેલમાંથી કુદરતી વાયુ બન્યું અને અણુ ખનિજ થઈ અને પાછું ચાલ્યું જાય છે. રેડી? તો આ હતા સંસાધનના પ્રકારો અને એના ઉપયોગો. તો આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું ભાગ નંબર 2, માનવ સર્જિત સંસાધનો. તો ભાગ 2 ને જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન ઓન કરી દો, અને જો આ ચેનલની અંદર આ લેક્ચરની પીડીએફ તમારે જોતી હોય તો ખાસ વિદ્યાકુલ ગુજરાતી એપ્લિકેશન, વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં ધોરણ 6, 7, 8માં ધોરણ સિલેક્ટ કરી પીડીએફ તમે મેળવી શકો છો. તો મળીએ છે આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. ભાગ 2 જોવાના ભૂલતા નહીં. ભાગ 1 કેવો લાગ્યો છે એક સરસ મજાની કોમેન્ટ કરી આપજો. અને ભાગ 2 ટૂંક સમયમાં આવી રહ્યો છે. જે વિદ્યાર્થીઓ એક્સાઇટેડ હોય તો #excited કરીને કોમેન્ટ કરી આપજો. મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં.